નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર પંથકમાં રેલવે ટ્રેન મોડી પડતા મુસાફરો હેરાન થયા। સંખેડા બહાદુરપુર સ્ટેશન 4:45 વાગ્યાની ટ્રેન સાંજે 6 વાગે આવતા અને મધ્યપ્રદેશથી છોટાઉદેપુર સ્ટેશને સાંજે 6 વાગે આવતી ટ્રેન મોડી પહોંચતા મુસાફરોને હાલાકી। સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા। જ્યારે ટ્રેનની અનિયમિતતાની સીધી અસર ઇમરજન્સી ધંધાદારી વર્ગ તથા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ પર જોવા મળી। ટેકનિકલ ખામીના લીધે ટ્રેન મોડી પહોંચી રહી છે। વડોદરા પ્રતાપનગર સ્ટેશનથી છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશના જોબટ સુધી ચાલતી રેલવે ટ્રેન છેલ્લા 3 દિવસથી લેટ આવી રહી છે, જેમાં હજારો મુસાફરો અટવાઈ રહ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે। હાલ વાહન માર્ગ પર વધુ પડતો ટ્રાફિક અને રસ્તાની સમસ્યાના લીધે સૌ કોઈ ટ્રેનમાં જવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ ટ્રેન મોડી થતાં હવે મુસાફરોને અટવાઈ જવાનો વારો આવ્યો છે। આ ટ્રેન મોડી થવાની સીધી અસર ઇમરજન્સી ધંધાદારી વર્ગ અને નોકરિયાત તથા વિદ્યાર્થીઓ ઉપર જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસ જેવા સમયથી સંખેડા બહાદુરપુર સ્ટેશન 4:45 વાગ્યાની ટ્રેન સાંજે 6 વાગે આવતા અને મધ્યપ્રદેશથી છોટાઉદેપુર સ્ટેશને સાંજે 6 વાગે આવતી ટ્રેન મોડી પહોંચતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સમયમાં અનિયમિત ચાલતી ટ્રેનના કારણે છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશના મુસાફરો અને અટવાઈ જવાનો વારો આવ્યો છે। મધ્યમ વર્ગના વિદ્યાર્થી વર્ગ, મધ્યમ ધંધાદારી વર્ગ સહિત ખેડૂત તથા વિવિધ ક્ષેત્રે જોડાયેલા મધ્યમ વર્ગના નાગરિકો સસ્તું ભાડું અને સલામત મુસાફરીની અપેક્ષા રાખતા હોય છે, જેઓ ટ્રેનમાં મુસાફરી કરવાનો વધુ આગ્રહ રાખતા હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી આ રેલવે ટ્રેન મોડી આવતા સૌ મુસાફરો અટવાઈ ગયા છે અને વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ અર્થે પહોંચવામાં પણ ભારે દુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પ્રતાપનગર સ્ટેશન અને જોબટના સ્ટેશન ઉપર એન્જિન આગળ પાછળ કરવાની કામગીરી કરવાની હોય છે। સિંગલ SLRને કારણે તેમાં 1 કલાક તેવો સમય નીકળી જતો હોય છે, જેથી સાથે SLRની શોર્ટેજથી આ સમસ્યાનો ઉદ્ભવ થયો છે, જે સમસ્યાનું ખૂબ જ ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે તેમ રેલવે વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું। પ્રજાની સુવિધાના કારણે ટ્રેનનો સમયમાં નિયમિત સુધારો કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે।